સબસ્ક્રાઇબ કરો દેવભૂમિ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી અમારો અને તમારો સંપર્ક બની રહે। દ્વારકા જિલ્લાના જામ સલાયામાં પૂનમબેન માડમની ગઈકાલે બપોરે હુસેની ચોકમાં જાહેર જનસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલાઓ હાજર રહ્યા હતા અને પૂનમબહેનની સલાયાની જનતાથી 3 પેઢીથી સંબંધો છે અને સલાયામાં મારા પિતાને પારિવારિક સંબંધો છે એટલે મને ખાતરી છે કે અહીંની જનતા મારી સાથે જ છે। આ વાત થતાં સલાયાની જનતાએ એકી અવાજે પૂનમબેન હમ તુમારે સાથ છે ને નારા લગાડ્યા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં પૂનમબેનને જીપમાં બેસી અને બધાનું અભિવાદન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સલાયા મુસ્લિમ વિસ્તાર હોવા ઉપરાંત અહીંની વિધાનસભામાં કોંગ્રેસ હાથમાં હોવા છતાં ભાજપને સારો આવકાર મળ્યો હતો અને અહીં બાઇક અને કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ત્યારે પૂનમબેનના વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ત્યારે જિલ્લા ભાજપ આગેવાનો અને સલાયા પાલિકાના ભાજપના સદસ્યો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનમેદનીથી એક મહાસભામાં આ સભા ફેરવાઈ ગઈ હતી। જે પ્રમાણે સમગ્ર દેશ અત્યારે બીજા અને ત્રીજા તબક્કાના મતદાન તરફ મજબૂતીથી આપણા લોકશાહીના મહાપર્વ એવા આપણા લોકસભાના ઇલેક્શનમાં આગળ વધી રહ્યું હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે જ્યારે મજબૂતીથી એક નવા ભારતના વિચાર સાથે એમની સાથે જોડાતું હોય, ત્યારે મારો પણ સતત પ્રવાસ 3 તારીખથી જે શરૂ થયો, આજે લોકસંપર્ક અભિયાન અંતર્ગત અને ઉમેદવાર તરીકેના પ્રવાસ અંતર્ગત સલાયા ખાતે મારો લોકસંપર્ક અને એક મહાસભાનું આયોજન થયું હતું। હમણાં જ મેં મારી વાતમાં પણ આ ઉલ્લેખ કર્યો અને આપ સૌ સાથે પણ શેર કરતા મને ખૂબ આનંદ થાય છે કે પહેલી વખત કદાચ સલાયાના ઇતિહાસમાં આ પ્રકારની મહાસભાનું આયોજન અહીંયા ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક સર્વે કાર્યકર્તાઓની મહેનત, આગેવાનોની મહેનત અને જે પ્રકારથી બહોળી સંખ્યામાં ઉત્સાહથી સર્વે નાગરિકો જોડાયા હતા એ આપ સૌએ પણ સભામાં જોયું કે આવું દ્રશ્ય કદાચ ઘણા બધા વર્ષોથી આપણે સલાયા ખાતે જોયું નહીં હોય। ત્યારે હું હૃદયપૂર્વક આ ઉત્સાહ બદલ આપ સૌ જે અમારો આ સંઘર્ષનો સમય હોય ચૂંટણી એને એક મહાપર્વ રૂપી સ્વરૂપ આપી અને અમારા માટે આ સમગ્ર લડાઈ, આ સંઘર્ષને જે ખૂબ સહેલો કરો છો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। સ્વયંભૂ આપ સૌ જે ઉત્સાહથી, ઉમંગથી અમારા આ અભિગમમાં જોડાવ છો, ત્યારે હું આપ સૌને એટલી ખાતરી આપું છું, આપના માધ્યમથી પણ ખાતરી આપું છું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા છેવાડાના આ પંથકની અવલક્રમની નોંધ થઈ અને એમાં ભવિષ્યમાં પણ આપણે સૌ સમરસ રીતે આવતા દિવસોમાં આગળ વધીએ, પંથકને વધુ મજબૂત કરીએ ને આપણે આપણા સર્વે નાગરિકોને મળવાપાત્રના અધિકારો, સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થામાં ભાગરૂપ રહીએ અને એ દિશામાં મારા ચોક્કસપણે ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયાસો હશે। ત્યારે આજે આ સભા પછી જ્યાં બહોળી સંખ્યામાં સલાયાના સર્વે નાગરિકો, આગેવાનો ઉપસ્થિત હતા, એ પછી અહીંયા કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર ખાતે કરવામાં આવ્યું। તો એ ઉદ્ઘાટન પછી અમે સૌ અહીં કાર્યાલય ખાતે જ્યારે ઉપસ્થિત છીએ, ત્યારે ફરીથી એક વખત આ સમગ્ર સહકાર, વડીલોના આશીર્વાદ અને આપ સૌના ઉત્સાહ બદલ હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને આપણે સૌ સમરસ રીતે સમગ્ર વિસ્તારને પ્રગતિના પંથે આગળ વધારીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું। વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।